અત્યારે હું નીકળી ગયો છું અમદાવાદ જવા માટે અને અમદાવાદથી જવાનું છું મારી મમ્મીને મળવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જાય. તમે જોઈ શકો તો એને લઠ્ઠા ઊભા હતા. વડોદરા આણંદને જતો બ્રિજ તૂટી ગયો છે. તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો મજામાં જશો તો ફરી એકવાર મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો? એકદમ સોરી. તો અત્યારે હું નીકળી ગયો છું અમદાવાદ જવા માટે અને અમદાવાદથી જવાનું છું મારી મમ્મીને મળવા માટે, કારણ કે લગભગ 1-2 મહિના થઈ ગયા છે, નથી મળ્યા. તો ચલો એમને પણ મળવાનું છે. તો બ્લોગ કન્ટિન્યુ રાખજો, બ્લોગમાં મજા આવવાની છે અને કંઈક આગળ નવું થવાનું છે. તો બ્લોગ કન્ટિન્યુ કરજો, મજા આવવાની છે. આપણે નીકળી ગયા છીએ હવે જવા માટે અને અલ્ફી આપણે બાઇક લઈને જવાનું હતું પણ આપણે ગાડી લઈને નીકળી ગયા. તમે જોઈ શકો છો. તો કંઈ નહીં મિત્રો, ડ્રોન પણ લીધા છે. આપણા ગામડે જઈને ભાઈબંધો પાસે મળવાના, ભાઈબંધોનું આપણું ગ્રુપ છે તેમાંથી શૂટ કરવાનું છે ડ્રોનથી પણ. તો કંઈ નહીં મિત્રો, બ્લોગમાં મને બહુ મજા આવવાની છે. ઇતની ખુશી તો ચલો. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે કાપોદ્રા પોલીસ સ્ટેશનની બાજુમાં પહોંચી ગયા છીએ અને કસ્ટમરનો કોલ આવે એટલે આપણે જઈએ છીએ. અને મિત્રો અત્યારે કંઈક જાણકારી, અત્યારે જે રીલ જોઈએ ને એમાં નકરા વિડીયો આવે છે. વડોદરા આણંદને જતો બ્રિજ તૂટી ગયો છે. તો ખરેખર 9 લોકોના મોત થયા છે અને કેટલા લોકો ગંભીર થયા છે. 2 ટ્રક પડી ગયા, બહુ બધું નુકસાન થયું છે. તો આ બધું જોતા મિત્રો એક તો મગજમાં વિચાર આવે જ છે કે આ 2025 છે ને એ આખા ગુજરાત માટે ખરાબ છે. મારા માટે તો ઓલરેડી ખરાબ જ છે, પણ આખા ગુજરાત માટે ખરાબ છે મિત્રો. તો તમારું શું કહેવું છે કોમેન્ટ કરજો અને બ્લોગમાં બનાવજો. બ્લોગ કન્ટિન્યુ મિત્રો. ચલો, જય માતાજી મિત્રો. અત્યારે પાછી એક ન્યૂઝ સાંભળવા મળી છે. જે વડોદરા આણંદ જતો બ્રિજ છે તે તૂટી ગયો છે અને એની અંદર 9 લોકોના મૃત્યુ પામ્યા છે. 9 લોકો મૃત્યુ પામ્યા છે. તો વિચાર કરજો મિત્રો, તમે કંઈક ગૌર કરજો, વિચારજો 2 ઘડી કે આ 2025 છે ને એ આખા ગુજરાત માટે ખરાબ છે. 2025 આખા ગુજરાત માટે કલંક બનીને આવ્યું હોય ને એવું લાગે છે. મારા માટે પણ ખરાબ હતું. કોમેન્ટ કરી દેજો મિત્રો, તમારું શું કહેવું છે આ બ્રિજ તૂટ્યો એના વિશે. અને આ જે 2025માં બહુ બધા કિસ્સા થયા છે, પ્લેન ક્રેશ, બહુ બધા કિસ્સા થયા છે. તો કંઈ નહીં મિત્રો, ખબર પડી ગઈ કે ભાઈ આ તો એ રૂટમાં નથી, આપણને કઈ નડે નહીં. તો ફાઇનલી મિત્રો આપણે દિલ્હી બોમ્બે એક્સપ્રેસ ઉપર ચડી ગયા, તમે જોઈ શકો છો. અને હવે આપણે જઈએ છીએ સીધા અમદાવાદ. રાતે લગભગ 2:30-3 વાગે. તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ અને કસ્ટમરને નાસ્તો કરો તો એ નાસ્તો કરવા જાય છે અને આપણે જઈએ છીએ સીએનજી ભરાવવા, કારણ કે સીએનજી ભરાવીને આપણે જવાનું છે ઘરે. તો ઇતની ખુશી ચલો હવે ભરાઈ આવી છે સીએનજી અને બ્લોગ કન્ટિન્યુ, બ્લોગમાં બનાવી લેજો. ઘરે પણ ભાઈબંધો આવી ગયા છે તો ભાઈબંધો રાહ જોઈને બેઠા એટલે એમને પણ મળવાનું છે આપણે. તો કંઈ નહીં, બ્લોગ કન્ટિન્યુ, બ્લોગમાં બનાવી લેજો. ચલો આપણે ભરાયા છીએ સીએનજી
સીએનજી ભરાઈને કસ્ટમરને એરપોર્ટ પર મૂકીને પછી આપણે જઈએ છીએ સીધા ઘરે. ચલો તો ફાઇનલી મિત્રો આપણે કસ્ટમરને ઉતારી દીધા છે અને ત્યાંનું શૂટ નહીં લીધું કારણ કે ઉતાવળ હતી અને ફટાફટ આપણે નીકળી ગયા છીએ કારણ કે કસ્ટમર પાસે એરપોર્ટ આવીને નાસ્તો કરવાની વાત કરીને એટલે પછી નાસ્તો કરાવી દીધો અને આપણે નીકળી ગયા સીધા ઘરે. તો ચલો ઘરે આપણા ભાઈબંધો રાહ જોવે છે તો જઈએ છીએ આપણે સીધા ઘરે અને ત્યાંથી જોઈ લઈએ આગળ શું થાય. ચલો બ્લોગ કન્ટિન્યુ, બ્લોગમાં બને રહેજો મિત્રો. ચલો આપણે સરખેજ પહોંચી ગયા છીએ. ફાઇનલી મિત્રો આપણે બાવળા રોડ ઉપર આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને વચ્ચે મેરડીમાનું મંદિર આવે છે તે ખૂબ સરસ બની ગયું છે ડેકોરેશન માટે, તમે જોઈ શકો છો. અને આપણે જ્યારે અમદાવાદ પાછા રિટર્ન થશું એટલે ખૂબ સરસ રીલ બનાવશું અને માતાજીએ દર્શન પણ કરશું. અત્યારે તમે રનિંગમાં જોઈ લેજો, આ લાઇટ દેખાય છે ને, તમે જોઈ શકો છો. આ મંદિર છે, એક નંબર મંદિર બની ગયું છે. જય મેરડીમાં કોમેન્ટ કરી દેજો મિત્રો. જોઈ લો મિત્રો, આ ટાઈપનું મંદિર બની ગયું છે. જય મારી મેલડી, ઉગતા પોરની મેલડીમાં કહેવાય છે મિત્રો. તો કંઈ નહીં મિત્રો, ચલો આપણે પહોંચીએ છીએ અમારા ભાઈબંધો જોડે. તો ફાઇનલી મિત્રો આપણે ગામડે પહોંચી ગયા, તમે જોઈ શકો છો. આઈ થિંક વાગ્યા છે 1:30 વાગી ગયો અને ભાઈબંધો રાહ જોવે છે. ચલો એમની પાસે જઈએ છીએ ને પછી બ્લોગ કન્ટિન્યુ. મિત્રો આ અમારી બજાર છે, તમે જોઈ શકો છો. કોઠની બજાર છે, તમે જોઈ શકો છો. આવી બજાર છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જાય, તમે જોઈ શકો. ત્રણે લઠ્ઠા ઊભા હતા, આઈ થિંક 2 વાગી જાય. कौन है ये लोग, कहाँ से आते हैं ये? અને બહુ રાહ જોડાય છે. કંઈ નહીં, વાર્તાલાપ કરીને પછી જઈએ છીએ બ્લોગ કન્ટિન્યુ, બ્લોગમાં બનાવી રહી છે. ફાઇનલી મિત્રો આપણે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા માટે. ભાઈબંધને ભૂખ લાગી જાય છે, વંશુભાઈને, એટલે હવે કે નાસ્તો કરવા જવું હોય તો નાસ્તો કરવા જઈએ છીએ. આ કહું આ રસ્તો નહીં, તો અમે જોઈ રહ્યા છીએ. આન બારી પૂરી માટે આના પ્લેટ રહે ને, પ્લેટ જતી રહી. કઈને બ્લોગ કન્ટિન્યુ, બ્લોગમાં બની રહી. એમાં એવું હલે ગોટા આપણે શું કે. તો ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરીને આવી ગયા છીએ. હવે અજીતભાઈ ગાડી લેવા જાય અને જઈએ છીએ હવે ઘર બાજુ. તો કંઈ નહીં મિત્રો, બ્લોગ અહીં સુધી હતો અને હવે ઘરે જઈએ છીએ આપણે. તો મમ્મીને પણ મળવાનું છે, મમ્મી સૂતા હશે એટલે કંઈ નહીં. ચલો થોડોક કટકો લઈ લઈએ છીએ મમ્મીને જગાડીને, શું રિએક્શન છે એમનું, ડાયરેક્ટ જવાનું છે. તો થેન્ક યુ સો મચ મારા વિડીયોમાં વોચ કરવા માટે. 1 મિનિટ આવી શું કે